તાલુકાના ગમનાદ ગામે પશુ ઉછેર અંગેની તાલીમ આપવાનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। ગમનાદ ગામે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા અને ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પશુપાલકોને તાલીમ કેન્દ્ર શરૂ કર્યું હતું। આમોદ તાલુકાના ગમનાદ ગામે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા અને ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પશુપાલકોને તાલીમ મળી રહે તે અંગેનો તાલીમ કોર્સ કેન્દ્રનું ઉદ્ઘાટન આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં પશુપાલકોને પશુપાલનના મુખ્ય 4 સ્તંભ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવશે, જેનાથી પશુપાલકોને દૂધની આવકમાં વધારો થાય અને પશુઓનું પણ સમયસર કાળજી રખાય અને સશક્તિકરણ તેમજ આત્મનિર્ભર કેવી રીતે બની શકાય તે આશય સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના સંજય પટેલ, બેંક ઓફ બરોડાના રિજિયોનલ મેનેજર અમન કુમાર, LDMના અનુપ જોટલી, આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ, ધમનાડ ગામના સરપંચ, તાલીમ કોઓર્ડિનેટર અક્ષય લાડ, સામાજિક કાર્યકરો, ધામનાડ ગામના લોકો તેમજ પશુપાલકો હાજર રહ્યા હતા। મારું નામ માસ્ટર ટ્રેનર સંજય પટેલ, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા અને મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ બંનેના સહયોગથી ગમનાદ ગામની અંદર પશુ ઉછેરની લઘુ ઉદ્યમી 31 દિવસની ડેરીની તાલીમ ચાલુ છે, જેની અંદર અહીંયા જે બહેનો પશુપાલન કરે છે અથવા ભવિષ્યમાં કરશે, જેથી કરીને એમના પોતાના ઘર આંગણે પોતાની સ્વરોજગારી કરી શકે, ચોખ્ખા દૂધ ઉત્પાદન થઈ શકે, જેથી આવનારા આપણા ભવિષ્યના બાળકોને ચોખ્ખા દૂધ મળી શકે અને આપણું અર્થતંત્ર ઊંચું જાય, કારણ કે એ પોતે પોતાના ઘર આંગણે સ્વરોજગારી કરી શકે। તો જેમ કે પશુપાલન તો વર્ષોથી ચાલતો ધંધો છે, એમાં કંઈ નવી વસ્તુ નથી, પરંતુ દાદા પરદાદાથી જે ચાલતું આવ્યું છે એની અંદર પરિવર્તન ખૂબ જરૂરી છે, કે જેમ કે આપણા જીવનમાં અને આપણા સામાન્ય જે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ પરિવર્તન જોઈએ છે, અપડેટ માગે છે, તો એવી રીતે આપણા પશુપાલનના વ્યવસાયમાં પણ જો આપણે અપડેટ નહીં કરીએ તો આપણા પશુપાલનના વ્યવસાયમાં આપણે આર્થિક રીતે સદ્ધર નથી થઈ શકતા। તો એની અંદર જેમ કે આપણા ખટલાના 4 પાયા છે, તો એક પાયો તૂટી જાય તો આપણે આરામથી બેસી નથી શકતા, એવી રીતે પશુપાલનના 4 આધારસ્તંભ છે। એક છે પશુ સંવર્ધન થકી જો આપણે આપણી ઓલાદો સુધારીશું તો આવતું ભવિષ્યની અંદર દૂધ ઉત્પાદન આપણને સારું આપી શકશે। બીજું છે પશુ રહેઠાણ, તો જો એને સારું રહેઠાણ મળશે તો એ આરામદાયક એનું જીવન જીવી શકશે અને વધારે દૂધ ઉત્પાદન આપી શકશે। ત્યાર પછી છે પશુ પોષણ, જે પશુપાલનનો ખૂબ જ અગત્યનો પાયો છે, કે જે આખા પશુપાલનના વ્યવસાયમાં 60 થી 70% જેટલો ખર્ચો ખાલી ખોરાકનો જ થાય છે। એટલે ખોરાક આપતી વખતે જો જાનવરની ઉંમર, શરીર, વજન, એની દૂધની સ્થિતિ, ગાભણની સ્થિતિ, ખાલીની સ્થિતિ જો ધ્યાનમાં આપીને આપણે જો એને સમતોલ ખોરાક આપીએ તો આપણો 100% આર્થિક આપણી બચત થઈ શકે છે।